અંબાલાલજી, જે પ્રકારથી આ વખતે વરસાદને લઈને નમસ્કાર, જે આગાહી છે કેવો રહેશે આ વખતે વરસાદ? શું ભારે વરસાદની શક્યતા છે ખરી આ વખતે? હમણાં જ ભારે વરસાદની શક્યતા છે, પણ આ વખતે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ રહેવાની શક્યતા રહેશે. હમણાં જોવા જઈએ તો 20મી જુલાઈથી સૂર્ય પુષ્ય નક્ષત્રમાં આવેલ છે. આ નક્ષત્રનું પાણી સારું હોય છે અને પુષ્ય નક્ષત્રમાં હજુ પણ તારીખ 21, 22, 23માં ઘણા ભાગોમાં વરસાદ થશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ દક્ષિણ ચીનમાં જે ટાઇફૂન બનેલું હતું તેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે અને તેમાં ડીપ ડિપ્રેશન કે લો પ્રેશર બનવાની શક્યતા રહે છે, જેનો માર્ગ પણ છત્તીસગઢના માર્ગમાં થઈને પૂર્વીય મધ્યપ્રદેશના ભાગમાં આવશે. ત્યારબાદ લગભગ પૂર્વીય ગુજરાતના ભાગોમાં આવશે. પૂર્વીય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ધીરે ધીરે ઉત્તર પશ્ચિમ ભારતમાં આવતા ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ પડવાની શક્યતા રહે છે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. જોકે કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા કરી શકાય. અને અરવલ્લીના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પાટણ સમીર હારીજના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. બનાસકાંઠાના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને અરવલ્લીના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ બીજું વહન જબરું છે અને નદીઓમાં પૂર પણ આવવાની શક્યતા રહે છે. નર્મદાના સ્રાવ વિસ્તારમાં ભારે વરસાદ થતાં લગભગ નર્મદા નદીના બંધની ઊંચાઈ વધી શકે છે. નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતા રહે છે. સાબરમતી નદીમાં પાણીનો આવરો આવવાની શક્યતા રહે છે. આ ઉપરાંત લગભગ તાપી નદીનું જળસ્તર વધી શકે છે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 28 જુલાઈ પછી વિન્ડ ગત જબરજસ્ત રહેશે. પવનનો સપાટો વધારે છે. પવનનો સપાટો કોઈ ભાગમાં તો 50 કિલોમીટર અને ક્યાંક 60 કિલોમીટરનો પણ પર અવર થઈ શકે છે. કચ્છના ભાગમાં પવનનો સપાટો વધારે છે. ઉત્તર ગુજરાતના ભાગમાં પવનનો સપાટો વધારે છે. એટલે પવનના સપાટાથી જનધને કાળજી રાખવી ઈષ્ટ રહેશે. અને ત્યારબાદ બીજી એક લો પ્રેશરની સિસ્ટમ 4 થી 8 ઓગસ્ટમાં બનવાની શક્યતા છે. એ ઓગસ્ટ માસમાં પણ આ સિસ્ટમ ગુજરાતમાં આવતા દક્ષિણ ગુજરાતમાં તારીખ 6 થી 10માં સારો વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના અન્ય ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. આ વરસાદ મોટા ફોરાનો છે. જોકે બીજી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે. અને ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે. સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે. અને વરસાદ છેક ઓક્ટોબર સુધી ચાલવાની શક્યતા રહે છે. જી બિલકુલ. આ તો આપણે જે વાત કરી સમયગાળાની કે જુલાઈના અંત સુધીમાં પણ સારો વરસાદ રહેવાનો છે અને ઓગસ્ટમાં પણ સારો વરસાદ રહેવાનો છે. સમગ્ર ચોમાસાના સમયગાળાની જો અંબાલાલજી વાત કરીએ, આ વખતે કેટલો સમયગાળો રહેશે અને ક્યાં સુધી આ ચોમાસાનું કહી શકાય કે ભારે વરસાદ છે તેનો માહોલ આપણને જોવા મળશે સિસ્ટમને લઈને પણ? ઓગસ્ટ માસમાં 4 થી 8 ઓગસ્ટમાં જે સિસ્ટમ બની રહી છે એનો પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત લગભગ 17, 18 અને 19 ઓગસ્ટમાં પણ એક બીજી સિસ્ટમ બનશે જે પણ ઓગસ્ટમાં પણ સારો વરસાદ લાવશે. લગભગ 23 ઓગસ્ટ પછી વરસાદનું પ્રમાણ ઘટશે અને પર્વતાગરનો મેઘ જ્યાં ચડે ત્યાં પડશે. 3 સપ્ટેમ્બરમાંથી જે વરસાદ થવાનો છે તેમાં લગભગ ઝેરી જીવજંતુઓ વધવાની શક્યતા રહેતા ખેડૂત ભાઈઓએ જે પાથરા જે ખેતરમાં પડ્યા છે તેમાંથી પાથરામાં વીંછી વગેરે જે જંતુઓ કે ઝેરી જીવજંતુઓથી સાવચેત રહેવું પડશે. અને સપ્ટેમ્બરમાં પણ વરસાદ થવાની શક્યતા છે. જો કે સપ્ટેમ્બર પહેલાં 30મી ઓગસ્ટે પણ વરસાદ થશે. 30મી ઓગસ્ટનું વરસાદી પાણી તો ખેતી માટે ઘણું સારું ઘણું ખરાબ ઘણું નબળું ગણવામાં આવે છે. એટલે પૂર્વા નક્ષત્રમાં કહેવાય છે તો વર્ષે પૂર્વા તો ખેડૂત બેસે ઝૂલવા. 13મી સપ્ટેમ્બર પછીનું વરસાદી પાણી સારું હશે. અને 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. 17 ઓક્ટોબરે દરિયામાં લગભગ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહે છે. અને લગભગ
નવેમ્બર માસમાં આ વખતે દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ધીરે ધીરે આ વરસાદ જે છે ઓક્ટોબર સુધી તો રહેશે, પણ નવેમ્બર માસમાં પણ લગભગ પાછા ફરતા મોસમી પવનો દક્ષિણમાં સપાટો લગાવી શકે છે. જી બિલકુલ અંબાલાલજી, જે પ્રકારથી આ વખતના ચોમાસાની જે સમયગાળાની અવધિ આપે જણાવી તે દર વખત કરતાં ખાસી લાંબી જોવા મળી રહી છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર ઉપરાંત નવેમ્બરની પણ વાત કરવામાં આવી રહી છે. શું આ વખતે નવરાત્રિમાં પણ વરસાદ થાય તેવી સંભાવના છે ખરી? નવેમ્બરમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, કારણ કે જ્યાં વરસાદ ચડે ત્યાં પડવાની શક્યતા રહે છે. એટલે નવરાત્રિમાં પણ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. જી બિલકુલ, આ વખતના ચોમાસાની જો વાત કરવામાં આવે તો ખેડૂતોને લઈને શું સૂચન છે? ખેડૂતો માટે આ વર્ષનું ચોમાસું કેવું રહેશે? કારણ કે હવે ભારે વરસાદની પણ શક્યતાની જે પ્રકારથી વાત કરવામાં આવી છે. ખેડૂતો માટે તો પડ્યા ઉપર પાટા જેવું છે. હજુ તો ઘણા ભાગમાં વરાપ નહીં થઈ, ત્યાં પાછું વરસાદનું મોકાણ શરૂ થઈ ગયું. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં જ્યાં છે ત્યાં ખેતરમાં ઘાસ જ ઉગ્યું છે. હવે ઘાસ સાફ કરવું કે વાવેતર કરવું તે કંઈ સમજાતું નથી. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પાક પેદાશ સારી છે, એટલે ત્યાં આ વરસાદ સાનુકૂળ બનશે. ગીર સોમનાથના ભાગમાં સાનુકૂળ બનશે. તો આ વરસાદ જે છે એ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારેથી ભારે વરસાદ છે. આમ જોવા જઈએ તો આ સિસ્ટમ વરસાદની વહેંચણી અનિયમિત છે. ઘણી વખત સુરત, નવસારીમાં ભારે વરસાદ થવો જોઈએ, એના બદલે સૌરાષ્ટ્રના ઘણા ભાગમાં ભારે વરસાદ થયો છે. એટલે આ હવે જે વરસાદ થશે એ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કારણ કે પશ્ચિમ કાળમાં ધીરે ધીરે વરસાદ થતો આવશે, અને જે શેખ આવડના વલસાડમાં થઈને નવસારી, સુરત અને ભરૂચના ભાગમાં વરસાદ આવશે. એટલે આ સિસ્ટમ હવે આવશે. પણ આ વખતનું ચોમાસું જે છે એ ભિન્ન ભિન્ન ભાગોમાંથી લો પ્રેશરનું બનેલું છે, જેના કારણે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. ઘણા ભાગમાં તો વરસાદ ઓછો છે, જે દેશના ઘણા ભાગોમાં. જ્યારે પવન સ્થિર થઈ જાય, ચેતર પક્ષી પોતાની જોડીને શોધે અને આકાશમાં ઉપરથી વાદળો કોરંભાઈ જાય અને બરાબર ચારે બાજુ આકાશ વાદળોથી ઘેરાયેલું રહે અને ક્યાંક ચારે બાજુ વીજળીના ચમકારા મારે, તો જ એ આખી સિસ્ટમનો વરસાદ, જે હેલીબંધ વરસાદ થવાની શક્યતા રહે. આવો વરસાદ આ વખતે થતો નથી. આ વખતે જ્યાં લો પ્રેશર બન્યું અને વરસાદ વરસાઈ અને પાછા વાદળો જતા રહ્યા, આવું બને છે. જી